કહું પેલા હો એકવાર ચોર આવું છે અલ્યા ભાઈ ક્યાં ગયો તો લ્યા અલ્યા યા ગોમમાં માર બીવે પટી દે દે હા તે લેવા ગયો તો ગોમમાં અને થોડી વાર રાખ ભાઈ આ તારા ઘરમાં કોઈ પેલું એ શેડું બેડું પેલા બાયણું નહીં અને ચોર આયા છે ચોર આયા હે હોવા પેશો ચોર છે ગરડ ચોર છે એવું ચોરી થાય છે બાજુવાળા ગામમાં ચોરી થઈ છે હા પેલા આખો બીજા ગામમાં ચોરી થઈ હોવા ચોરી થાય છે એટલે વાર રાખજો હો એ હા અને સાચું નામ જે પાછો એ હારું ચોર બોર તો મને કશી બીક લાગતી નહીં અમારે જે તો પૈસા કે દાગીના પડ્યા હી હે મને તો ઘેર જઈને ઊંઘવા દે હવે બોડું બોડું પાછું હવે ઊંઘું હું તો તને ખબર પડતી નહીં પગમ ધૂકી યાર એ લોકો મિલક છે આગળ હે બધું મળે તું પાછળ જા પાછળ જે મળે બધું ઉઠાઈ લાય ફટાફટ જા તમે બે વચ્ચે જે મળે બધું ઉઠાવો ફટાફટ શું લાયો બપોઈ પાછી નહીં અલ્યા બપૈયા એ કેકું લઈને આવી યાર બધા લેતા ફટાફટ જે હોય બધું કોથળું ભર લે કૂતરા આયા કુ શું ગોડા તો ખબર જ પડતી નહીં પાણી થોડી જગાડ્યો પાણી બધું હારું થયું હું બચી ગયો ને કાઢે તો પાણી ઢોળી તું નાની પાણી ને તે બધા ગોડા કરવાના નહીં તને માર હતું ના ચડ્ડી ઉઠી ગયો તો ચડ્ડી ની રાશી લોહાની બધું લઈને આવ્યા લુકે તે લુકડા સુધી લઈ લીધા ભાઈ બપૈયા બધું લઈ લેવાનું હતું કાતન બાતન બધું આ ગોડું છે ને ગોડા કાલથી નહીં લાવવાનો આને ખબર હતી કાલથી બધા લઈ જવાનું. બને એમાં ભેગું કાલ આવતો નહીં તો મુંગા જેમ બેહી રહી ઈ નકઈ એક મેલે લમણી લેવડો ફટાફટ બધું લઈ લ્યો ગોમાળા ઝાડથી ને માઈ માઈ હાકા જ નાખી લે દાચડી રહેવા દે યા. કોને નસી દો લે
લઈ આ બધું લઈ લે ગોડાને ઉપાડજો. ગોડા લઈ લે. લઈ લે બધું ફટાફટ ઉપલાણ કરો પછી. લાજ છે નતો લ્યા માં તો ઘોઘળો હુકાયો, મને પોણી પીવા જવા દે આવો. લ્યા, પોણી જગ્યા નહીં ને આ બધું રમણ ભમણ પડ્યો, માં ટંકે નહીં, પછી માં ખાવાનો વાટકોય નહીં, ખાટલો આવડો પડ્યો હો. માં તો વેચમાં તો ખાલી એટલી ચડ્ડી રાખી છે. લ્યા, નક્કી ચોરી થઈ છે. પેલા કાળુભા કહેતા હતા સાચી વાત, માં ચોરી થઈ છે. હવે માં ગામ વાળાને કેવું પડશે હવે. મને જવા દે તન મન. કોરી હે ભેંસ બને તો ચેક કરીએ, બળી બનાવશી હો. બળી બળી બનાવીએ અને ખાશું બેટા એના સારું. ભેંસને 4 બાજુ નાખવાની હે આપણે નગીએ. ભેંસ આપણે કાઢી હે સર ને સર પાડી તો નહીં આપણી પેલી હા રહી. રે બેસ બેસ મારી પાડી જોડે હારી હો બધું દેખાય હારી. હા બારામ સોન પડી જશે છોકરા હો. એ હા નકા આ સોન પછી એમને પડી રહ્યા. આ ભેંસે ખૂંદી ખોદી ચેવું ગંજ ગંજ કર્યું તું છે. આ સોન પર એકલું ભર પડી જશે. એ હા લ્યા બાયણા મને લટકાય. આ પેલી ભેંસને જોતા આવીએ પેલી પેલી પાડા જોઈ લેવા. પાડું તૂટું બૂટું નહીં ગયું ને સર આવું આ સાઈડ જો બીજું પાડું હોય ને. આ સોન તો તું હવારે હોતા આયા તો પણ કઈ સોન તો બચતો જ નહીં તું. આ તું એ રખડેલ થઈ ગયો છોકરા તાણ. ખોટા ખોટા રખડવા જાય આખો દાડ. આપણા ડોશી બોશી રમવા જાય. આ ભેંસોને કોણ વાળા છે? સવારે ભર દે. અને આ ખાટલો હોય ને કીધું મૂકી દીધો તું એમ. એ તો હું ખબર જ પડતી નહીં તને એ તો અમે ભાઈબંધો બેઠા હતા એટલે કે ભાઈ બહેન ઓછો રખડવા જતો ભણવા જતો નહીં. ખોટો ખોટો રખડવા જાય. અને બીજી બેચ છે આપડી. હા રે યાર યાર હા સર આ પાડું યાર ને બેઠી 4 બાર ખાય. બા આપણે તો રશિયન પાડી હે. હા રચેલ લાયા તા આપણે જવા તા ઊંઘે તા બોલો બોલો પાટવાડો પણ ઊંઘી ગયા તા ને પાણી બોલી ભલા હતા નાથી આ લા એટલે કુદું પતા હતા ને ઊંઘી ગયે. આ છોકરા પાછાડી હરકી કરતા આવડે નહીં આવડતી તું જેવું તેવું આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ મૂચો. આ ઠંડી જેવી પણ ઠરી જાવ છોકરો આપડે બે તો ના ઠંડી ભાઈ હવે ઉલી જાય ઠંડી. ચોકાનો બોલી જાય હજી બીજો મહિનો ઠંડી જબર પડશે. ત્રીજા મહિનામાં ઠંડી ઓછી થાય. હવે તો ઠંડી ઓછી પડવા મને ભા. લે તાર જ્યાં હેડ ઉઠીને ઊંઘી જાવ બધાને ઊંઘી જા હેડ. બોલો હવે જો પોણા કર્યું ને એવું ગોડાને કહી દે ને યાર ગોડું બહુ ગોડાને લઈને આવ્યો યાર તમે બોસ ચોરી કરવા. અલ્યા પછી ઓય ઉપાડા થાય કે ટંક ને બંકુ ઉપાડા. પીણા ચોરી કરી હું લઈને આવી પાણી ડ્રમ લઈને આવી ગમે તે લઈને આવ્યો અને હું મારો વાતો પડો તો આ બાજુમાં વાળો છે ને હું એક ભેંસ 1.5 લાખ ની ખાલી 15 બેસ્યો સરખો બેસ ના મકો કાયદા હે યાર. મને તોલાઈ નાખું ને પેલા લાવ હું તોલાઈ નાખું મારા નહીં યાર તમે બિહાર પેલા ભાઈ બિહાર તો અભર બે હાથ નો અભર શું કીધું 15 બેસ્યો હી 1.5 લાખ ની બધી વેલી દળ લઈ લઈશું 10 જેવી ઉઠાવાની હે. આવું ગોડાયા કરતો નહીં ગોડા. ઓના સમજાય દે આરે બહુ ગોડા કરે યાર બોસ મારા તો બોલતો નહીં અત્યારે શું કીધું ઉઠાવી ને ઉઠાઈ નહીં શું સારું થા ને કઈ ટંકમાં તો કોઈ લેવાનું નહીં. આના વિવાહ નહીં કરવાના આ તો 2 વાટકા લાયા વાટકામાં શું લેવાનું ખાવાનું મય આના આપણો ખડક ધડક વિવાહ કરવાના એને કાલથી આ વાટકો આલી દે ભીખ માંગે એને દાવત અને આ ભેંસોનું આપણે કરો. શું કીધું તૈયાર હો બધા? તૈયાર થઈ તો રેડી હળો તાર. એ ફૂલ્યાવાનો હોઈ રહેજી ચોરસી અમે ચોરી કરવા આવ્યા છીએ ઉઠાઈ દઉં હવે તો હળ્યો ને તો કાપી નહીં છે હોઈ રે
બોસ ઉઠાઈ લો ઉઠાવો બે પાડે ઉઠાયા ઉસ્તા ઉઠાયા ફટાફટ બધું ભેંસો બેસો બધું લઈ લો આ જાગી જો ધણી ફટાફટ કરજો બોલતો નહીં કશું અમે જ્યાં ચેડે બોઘા ના પાડતો ઉતરે જે હવાર સુધી બોસ તઈને પૈસો ભંડે છે આપણો કોમ બંને થઈ જી. ગયો હવે હવે જાગી જો નાવાન કરો નીકળવાનું જો ડોહા અમને જતા રહ્યા સિવાય બોલતો નહીં અમે જે તાળત બોલજે એટલે આ ડોલ મેલકી હે ઢોલ જલ્દી ઉઠ 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 ચોરી થઈ આપણે ઉઠ 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 પૂરી થી કાકા ઓરે ઉઠ ઉઠ આપણા ભેંસો ને ભેંસો બધું ચોરી જા આપણે જે ભેંસો હતી ચોરી જા ઉઠ 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 લઈ જા તો છોકરા ભેંસો ને ભેંસો બધું લઈ જા લઈ જા ઓવે લઈ જા છેલ્લા ચોર હતા તો ખાસા હતા અમારા આપણે અડધી ભેંસો લઈ જા પાડા બધું લઈ જા આપણે પેલી ભેંસ નહીં બધી લઈ જા આજ વિવણી એ લઈ જાય બધું લઈ જાય ગોમ વાળો હેરા કોમો બૂમ પાડે હેડ આ ચોર આયા ચોર આયા ચોર આયા ગોમ વાળો ચોરાય ચોર માં તો ઘરે ચોરાઈ ગયું હો પાડોશી ઘરે બંધ હો હવે મારે જવું પડશે હવે લે તું તો લોટો લોટો મારે આ ચોરી થઈ ઘરમાં માં દાગીના બધું જતું રહ્યું અલા મારા ભેંસો જતી રહી આ બધા હાવ હાવ નું આ ગામમાં કેટલા ચોર આવે મારા ભેંસો હલતી જતી રહી શું કરવાનું તો મારા ઘર ચોરી થઈ ગયું હોય યાર તો આપણે કોક કરવું પડશે બધા ભેગા કરીને આ ચોર ને કોક ના કાઢવા પડશે નકર આ તો રોજ આજ મારું ચોરી ગયા કાલ તારું ચોરી ગયું બધા ચોરી જતો આપણે હમોના ભીખ માંગતા થઈ જવું આ તો ખાવાય કઈ શીશડું રાખ્યું નહીં માતા 1.5 લાખની ભેંસો હતી લેવડો તો કે પૈસા થીયડો લે કોક ભેગા થઈ ગયા ભેગા કરીને એટલે આમ તો એક સમાધાનમાં ગયો તો કે હાલ આવ્યો છું બાર ગો લે આ બાજુવાળા ગામમાં ચોરી થઈ છે બીજા આ ગામમાં ચોરી થઈ છે ભાઈ તમારા આપણે ગમો બે ગામમાં ચોરી થઈ છે હું ગમનું ગમે ફરું પણ મને કોઈ ખબર નહીં રણજીતભાઈ ને ઢોર છે લઈ આ માધર આલો થોડા અને પેલા એક અલા તમે કોકરા ગામમાં ચોરીનું બોલ્યું કે આપણા ગામમાં ચોરી થઈ નું હું આ મારા ભેંસો ને ભેંસો ચોરી ગયા મારા દાગીના સમાધાન કરવા દો અમારું સમાધાન કરો આ ચોરનો બોલો કાઢો આડો આવે ઘેર જઈને બેહીએ પછી વાત કરીએ બીજી ગયા તો હું વાત કરે આમાં તો આ ભેંસો તો 1.5 લાખ રૂપિયાની તે કોણ લઈ જાય છે આમાં? આ તમે કોકનું સમાધાન કરવા દો અમારી કોણ સમાધાન કરી છે પર અમે કયો તો ખરા કે આવું થાય હ પતા ગામમાં હાજર હોય તો કહીએ કે કોને કહીએ તને મારા દાગીના હાજરી બાજરી હાલો તો કોઈ કહે ને કોણ કહે તો લે ભાઈ તારે શું થયું ભાઈ મારે દાગીના ચોરાઈ જાય ને બધું ચોરાઈ ગયું ઘરમાં દેવાય માતા ભેંસો દઈ હું કહીશું હા રણજીતભાઈ જો તમારે ચોરને પકડવો જ છે ને હવે મારે પકડવો જ છે ને તો એવી અફવા ફેલાવો કે આગેવાનના ઘરમાં 10 લાખના દાગીના પડ્યા રોકડ પડી છે એમ એવી અફવા ફેલાવો આ તો ફેલાવી પડશે ભાઈ શું હોય તારા કોઈ નહીં આ તો વાપરો વાત સારું હળદ જા જા ઘેર જા કીધું ને તને હા કીધું તો એ રીતનું કરો આપણે તો આપણે હાડો પેલા ઓટલા બેહો ને તમે એવી અફવા ફેલાઈ દો ગામમાં આ ફેલાઈ ગયો હો હાડો હાડો કરવાનું કહો 4-5 લાખ નું થઈ ગયું બોસ આપણે હવે નીકળવાનું કરો રાતે બહુ મોડું થઈ ગયું 2 તો વાગ્યા થઈ રે નહીં થાય આપણું આપણે 5 લાખ નું તો થઈ ગયું યાર એ તમારે તો કમિશન નહીં આલ્યું આ વાળી નું રે હવે આવો એક મસ્ત સિંગ આઈડિયા આવ્યો આનો આઈડિયા લે આ ગામવાળા બધા બે વાતો કરતા હોય કે 10 લાખની ચોરી આગેવાનના ઘેર પડી હોય દાગીના અને એરા તો મીટિંગમાં પડે હું વાત કરે મિલન જઈશું અને કમિશન આલું પડે મને હા લાલચ નહીં કરી જીવા કમિશન આલું પડે મને કમિશન તો મળી જાય પણ મોસણ માર પૂછવા દેવું કરશું મિલન આપણે નહીં જવું હવે મોડું થઈ ગયું ને ખાલી ખોટું ભગાઈ રહેવાનું થાય એટલે 10 લાખની વાત આ દાગીનો નહીં યાર તો તમારો શું બહુ ઈચ્છા હુકુમ હું સૌનું તમારે શું ઈચ્છા મીટિંગમાં પડે આગેવાનો તો મીટિંગમાં પડે કે છે ને આપણો જાસૂસ કે પાકી ખબર આવે લે ખબર સાચું કે ખોટું નહીં બોલતો ને હલવાન ધંધા ના થઈ કરવાની ઓહો. નહીં થાય નહીં થાય નહીં જો હલવાવાનું તારું ધંધા કમિશન થાય કેટલું ને લે કે? તો મને તો પગાર દેજો તમે અડધો નહીં મળે જે અમે આ ભેંસોમાં ને પેલામાં આલ્યું ને એટલું 4% તન મળે છે અડધો એટલે તમે શું લઈએ મારા બધા નહીં હાલવાનું અમારે તાર તો કશું બોલ રીત નહીં, મંજૂર જ બોલ અમારી 4%. મંજૂર હાલો ફાઇનલ વાત ફાઇનલ થાય ફાઇનલ તો પણ ઘર આવ્યું આપણે હવે મેલામ લાવવાનું થઈ જાય. ક્યાં નંબરનું હા ત્રીજા નંબરનું બીજા નંબરનું ફાઇનલ ફાઇનલ કોઈ નહીં હોય ઘેર બતાવીને આવતો રહો તમને હા તું બતાવીને આવતો લેવો રહે. તા. એ કોડો દીજો તાળું શોધ દે કોડો તમે શોખ છે ને એટલે આ ટેલેન્ટેડ બંદો અમારો કોડો કહેવાનો હતો
વાત નહીં આગળ આગળ તોડી નાખ્યું આના માટે હું લાવું ના હો ગોડાયા કરતો ખોલો જલ્દી ફટાફટ આઈ ગયા ને બધા ખબર હતી આપણી આઈડિયા કોમમાં આવી જવાની જબરજસ્ત બોસ પડી ગયું ને નહીં જાઓ મો પેલા મજે પેલા કેદો કી કેદો મો ના હોય જરા ફટાફટ ये तो पंटा की बोस देखो आयु એ ઉભારો લે લે એ ગોમરા આવો લે લે દુહાન નખી દેવા અરે ગોમરા જો બધન પકડા એક એક લઈ લ્યો આમ બધન બાર કાઢો લે છોકરો પકડો તને અલે જાઓ લે તમે બરાબર બચ્ચી માં મેં જોવો હવે આ ચિયા હે ઓરે ડોહા અલે ઠોકો લે વરે એક ઠોકો એક આદી ઠોકો લે અરે તો રંજીત ના હીરો તો દેખાતો હા ભાઈ આ આર્યો મને ફાડી દીધું કોને જ કીધું તું બરો આ બધું લઈ લે મિલબાદ બેસ લઈ લે આયો તો અને આ ચમ મુઢવાન તાલે રે તો બંધારા લે ખોલો આ ગોમનો આર્યો જ મોટો આ ગોમનો આર્યો જ છે ઉભા રહો. બેહાલો જીને બેસ ગોમનો ફાઈન ચોરીઓ કરાવવા જો ઇને જ કરાઈ દી અમન ચોરીઓ એને બોલાતા અમને અમન એને બોલાય અમને તો એને સજા કરો એને આખી તમારે જવા દેવાના નહીં આ ભાઈના આપણે વહીકલ લઈ લ્યો આપણા ગોમો અને આ બધાની પોલીસ સ્ટેશન પોકાર હડો હવે આને ધોપલે બંધો આખી રાત ઉઘાડા ફુકાડા બંધી રાખો હો મકોડા કરતા એ એને બધે હવારે આ જન પોલીસ સ્ટેશનમાં ભેગા કરો અમને ઓ લઈ લો પકડો લે બધા એક એક લઈ લો આ બધા પોલીસ સ્ટેશન લઈ જાઓ હળો. હળો, તો જ આપણે ખબર મજા થશે